અમદાવાદના ચંદખેડા વિસ્તારમાં યુવતીએ 14મા માળેથી છલાંગ મારી આપઘાત કર્યો હતો, જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. અમદાવાદમાં યુવતી સાથે ચકચારી ઘટના ઘટી અને મૂંઝવણમાં યુવતીએ બિલ્ડિંગ ઉપરથી કૂદીને મોતને વહાલું કર્યું. શું હતી આખી ઘટના તો જાણીએ. મુસ્કાનના પ્રેમીએ ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરતા યુવતીએ આપઘાત કર્યો હતો. મૃતક યુવતી મુસ્કાન અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હતો. હાર્દિક અને મોહિતે બંનેએ યુવતીનો ન્યૂડ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરી હતી. ન્યૂડ વિડીયો ડિલીટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં પોલીસ હાજરીમાં વિડીયો ડિલીટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેલ કરવામાં આવી, જેથી મુસ્કાને વિડીયો વાયરલ થવાના ડરથી આપઘાત કર્યો હતો, જેને લઈ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. આવો સાંભળીએ શું હતી આખી ઘટના. તારીખ 4/7/2025 રોજ સવારે 6:30 આસપાસ જગતપુર સનરાઈઝ હોમ્સ બ્લોક નંબર 5 X5 બિલ્ડિંગ ખાતેથી એક મુસ્કાન ડોટર ઓફ ચેતન ચૌહાણ ઉંમર વર્ષ 21 પડતું મૂકીને આત્મહત્યા કરેલી, જે બાબતે પ્રથમ અકસ્માત મોત દાખલ કરી અને તપાસ દરમિયાન આ મુસ્કાનની મિત્ર કાજલ ડોટર ઓફ રમેશભાઈ ઉંમર વર્ષ 26 રહેવાસી દુર્ગા વિદ્યાલય ચાંદલોડિયા નાઓને પૂછપરછમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવે કે મુસ્કાનનો એક મિત્ર એટલે આ કામનો આરોપી મોહિત ઉર્ફે મિત્રાજ ઈશ્વરભાઈ મકવાણા તેમજ અન્ય એક ઈસમ હાર્દિક નાઓએ મુસ્કાન અને તેના મિત્ર મોહિત બંનેના વચ્ચેના વિડીયો અશ્લીલ વિડીયો વાયરલ થયેલા અને જે થયેલો વાયરલ વિડીયો વાયરલ મતલબ કે મોહિત પાસેથી હાર્દિક પાસે વિડીયો પહોંચેલો અને હાર્દિકે કોલ કરી અને મુસ્કાનને ફોન કરી અને જાણ કરેલી બીજી તારીખે કે ભાઈ તમારો એક વિડીયો મારી પાસે આવેલ છે કે જેમાં તમારા ન્યૂડ વિડીયો ફૂટેજ છે, જે આધારે આ કામના ફરિયાદી કાજલબેન તેમજ તેના હસબન્ડ મિતેશભાઈ અને મુસ્કાન મરણજનક આ હાર્દિકને જઈ અને એ લોકો હોટલ પાસે રિંગ રોડ ઉપર મળે છે, જે આ હાર્દિકના મોબાઈલમાં મુસ્કાનને આ વિડીયો બતાવવામાં આવે છે. ત્યારબાદ તેની સાથે સામાન્ય બોલાચાલી કરી અને આ લોકો ત્યાંથી નીકળી જાય છે અને મુસ્કાન એના મિત્ર મોહિત ઉર્ફે મિત્રાજ નાઓને સોલા ખાતે જઈ અને એને બોલાવે છે અને મળે છે અને એની સાથે એના ઉતારેલા વિડીયો બાબતે એની ઝઘડો તકરાર થાય છે અને ઉતારેલો વિડીયો ડિલીટ કરવાનું કહેતા આ કામના આરોપી વિડીયો ડિલીટ કરવાની ના પાડે છે. જે તે સમયે પોતા ખાતેથી જ 100 નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવવામાં આવે છે. જે પીસીઆર આવે છે એ બંને પાર્ટીને સોલા ખાતે લઈ જાય છે. પોલીસના કહેવાથી જે તે સમયે સોલામાં બંનેને સમાધાન થઈ જાય છે. બંને પાર્ટીને વિડીયો ડિલીટ કરવાના કારણે અન્ય કોઈ ફરિયાદને જે તે સમયે ફરિયાદી તરફથી આપવામાં નથી આવતી. ત્યારબાદ 2 દિવસ સુધી આ કામના મરણજનક આ વિડીયો એનો હાર્દિક પાસે પહોંચેલો અને વિડીયો વાયરલ થશે એ ડરના કારણે મૂંઝવણમાં રહેતી હતી એવું એને આ કામના ફરિયાદીને જણાવેલું હતું. ગતરોજ 3 તારીખે મોડી સાંજે આ કામના ફરિયાદી તથા એના બીજા મિત્ર જયરાજ અને બાકીના લોકો બહાર ફરવા માટે ગયેલા હતા. ત્યાંથી મોડી રાતે આ કામના ફરિયાદીના ઘરે તેઓ જવાના હતા, પણ લેટ થઈ જવાના કારણે ફરિયાદી કાજલના બેનના ઘરે નથી જઈ શક્યા અને જયરાજના ઘરે એટલે કે જગતપુર સનરાઈઝ હોમ્સ ખાતે તે રાતે સૂઈ જાય છે. રાતે કોઈ કારણોસર પોતે જયરાજના ફ્લેટમાંથી પડતું મૂકી અને સુસાઇડ કરે છે. અને આ બાબત સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.